જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ફ્રેન્ડ્સ, આજે અમારે ખૂબ જ આખો દિવસ વરસાદ રહ્યો છે. તમારે ત્યાં વરસાદ છે કે નહીં તે કમેન્ટ કરી દેજો. અને આગામી 3 કલાક વધી ભારે વરસાદની આગાહી છે. અહીંયા અમારે ખૂબ જ વરસાદ છે અને બધે જે નીચાણવાળા વિસ્તારો ત્યાં પાણી ભરાઈ ગયું છે. ટીવી પણ બંધ થઈ ગયું છે કારણ કે સિગ્નલ આવતું નથી અને નેટ પણ કોઈક વાર આવે છે, કોઈક વાર નથી આવતું. નેટનો પણ પ્રોબ્લેમ છે અને કાલે પણ રેડ એલર્ટ છે એમ કહે છે. અને આજે છે ફ્રેન્ડ્સ, આજે છે શનિવાર અને નીચ જેઠ વધ ચોથ. અને ફ્રેન્ડ્સ, જો તમે પાછળથી પણ બધાનો અવાજ સંભળાતો હશે. અને મિતાંશ છે એ આંખો ચોળે છે. અને ચલો, તમને આવા મારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આજે તો ફ્રેન્ડ્સ અમારા ઘરમાં પણ પાણી ભરાઈ ગયું હતું. અમારા હોલમાં એટલું બધું પાણી આવી ગયું હતું. પછી અમીષાએ અને મેં થઈને કાઢ્યું. મેં તો થોડુંક જ કાઢ્યું, અમીષાએ જાજુ બધું કાઢ્યું. આમાં આખો હોલમાં પાણી થઈ ગયું કારણ કે બહુ ધોધમાર વરસાદ પડ્યો ફ્રેન્ડ્સ. અને બધે પાણીથી અમારે બધું કાઢવું પડ્યું ત્યારે થયું. અને મિતાંશ બોલ જા જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ કહી દે. ગાઈસને કહી દે બીજું. એક ધાર વરસાદ ચાલુ જ છે. સવારથી વરસાદ અને વરસાદ જ છે. તમને દેખાડી દો, ખૂબ જ વરસાદ આવે છે. તો એક ધારો વરસાદ ચાલુ છે. તો દુકાને બંધ થઈ ગઈ છે બધી. તમારે ત્યાં વરસાદ છે કે નહીં કમેન્ટ કરી દેજો. વરસાદની અહીંયા મોજે મોજ છે. ફ્રેન્ડ્સ, જો કેટલો બધો વરસાદ છે, પાણી ભરાઈ ગયા છે એટલા બધા. અમારે અહીંયા બહુ જ વરસાદ છે. બધા છત્રી લઈને જાય છે. અહીંયા આટલા બધા પાણી ભરાઈ ગયા તો ત્યારે તો વિડીયો લઈ શકાય એમ નહોતો કારણ કે મોબાઈલ ખરાબ થઈ જાય એટલા માટે. તો ફ્રેન્ડ્સ, થોડોક વરસાદ ઓછો થયો છે એટલે આપણે લઈએ છીએ. એટલું બધું પાણી ભરાય છે, આખો રસ્તે પાણી. બહુ જ વરસાદ હતો, બહુ પાણી ભરાઈ ગયા હતા ફ્રેન્ડ્સ. આમાં સરસ મજાનું બીટનું પાણી છે. ત્યારબાદ આ અડદની દાળ છે મમ્મીની, લસણ વિનાની. ત્યારબાદ સરસ મજાના રાઈસ કર્યા છે. રીંગણા બટેટાનું શાક છે. પછી અમારી અડદની દાળ છે લસણવાળી. પછી આ રોટલી છે. પછી આ કાંદા ટમેટાની કચુંબર છે. પછી આ મિતાંશનું બીટ પાણી છે. જો બે અલગ છે. આ અમારું પાણી છે અને આ મિતાંશનું છે પાણી. બે અલગ પાણી કરીએ અમે. પછી આ મિતાંશની દાળ છે એની મોળી છે. અને આ બાફેલા બીટ છે. પછી આ ભગવાનને ધરેલો ગોળ છે. ગણપતિ બાપાને હું ગોળ ધરું છું. આ મિતાંશની જો મોળી છે, મમ્મીની લસણ વિનાની, અમારી લસણવાળી. પછી બીટ પાણીમાં તમે જોઈ શકો છો આ મિતાંશનું છે પ્લેન પાણી, અમારું આ પાણી. બધે બબ્બે વસ્તુ કરવામાં આવે છે અમારા ઘરે. આવા વરસાદમાં ક્યાં ગઈ હતી? આજે તો આજે તો આખો દિવસ ફ્રેન્ડ્સ વરસાદ રહે છે. અને જો પલ્લી ગઈ છે આખી. અને શું શોપિંગ કરી છે એ બતાવશે આપણને અમીષા. આવા વરસાદમાં મેગી ખાવાનું મન થઈ ગયું. પાછળ મિતાંશ ઠંડા વાતાવરણમાં ગરમ મેગી ને મજા. આવું કોથળો ભરીને લઈ આવી વસ્તુ. કોથળો ભરીને વસ્તુ આવી ગઈ છે. અને આવું ખલેલા લાગે છે. કેળા લાવી છે. હવે હાલો આપણે બતાવીએ 1 by 1 અમીષા હું લાવી છે. પેલા અમીષા થોડીક વાર રેસ્ટ કરી લે. આખી જો પલ્લી ગઈ ફ્રેન્ડ્સ, તમે જો. આજે તો આખો દિવસ વરસાદ જ રહ્યો. ઓહો, ડેરી અમીષા આવા વરસાદમાં સરસ મજાની વસ્તુ લઈ આવી છે. અમારે આખો દિવસ વરસાદ કન્ટિન્યુઅસલી ચાલુ જ છે. તો અમીષા છે થોડીક વસ્તુ લઈ આવી છે આવા વરસમાં. સૌથી પ્રથમ આ સરસ મજાના ખલેલા લઈ આવી છે. ત્યારબાદ કેળા લઈ આવી છે. પછી મિતાંશની ફેવરિટ ક્રન્ચી સિમ્પલ સોલ્ટેડ મિતાંશ ખાય છે વેફર માટે. એટલે સ્પેશિયલ આ ઓલી બાલાજીની વેફર આવે છે ને ઓરેન્જ કલરમાં, એ એને નથી ભાવતી, એને આ જ ભાવે છે સિમ્પલ સોલ્ટેડ. એની માટેની વેફર છે. પછી આ છે પુદીનાવાળી. આ મમ્મીને બહુ જ ભાવે વેફર એટલે એની માટે આ પુદીનાવાળી વેફર છે. પછી આ સોસ લીધો છે ટોમેટો કેચઅપ,
એની યારે છે ને આ મેગી ફ્રી આવે છે ફ્રેન્ડ્સ. પછી આ લિટલ હાર્ટ્સ આવે છે, એ મિતાંશના બિસ્કિટ બહુ ભાવે છે એટલે એના માટે 2 પેકેટ લેતા આવી છે. પછી આ ઓરિયોનું છે ને નવું પેકેટ છે, ઓરિયો ગોલ્ડન વેનીલા, એ પણ લાવી છે. પછી હાઇડ એન્ડ સીક લાવી છે, અને આ મોટું જમ્બો પેકેટ લેવે છે કારણ કે આજે આપણે મેગીનો પ્રોગ્રામ છે, આજે મેગીની મોજ લેવાની છે ફ્રેન્ડ્સ. જો એટલી વસ્તુ લઈ આવી છે અમીષા, આવા વરસવા આટલી બધી વસ્તુ લઈ આવી છે. અને આજે જમવામાં છે આપણે ગરમા ગરમ મેગીની મોજ લેવાની છે. આવા ઠંડા ઠંડા વાતાવરણમાં પહાડો વાલી જશે મેગી. વરસાદમાંથી આવ્યા, ભૂખ લાગી છે તો અમીષા નાસ્તા આવે છે, એ ખાવ છે ને? શું ખાવ છો નાસ્તામાં? બતાવો તો કઈ કંપનીની વેફર છે આગળ? બાલાજીની વેફર ખાવ છો. અને ત્યારબાદ શું નાસ્તો કરો છો? ઓરિયોના વેનીલા ફ્લેવરના બિસ્કિટ ખાવ છો, ક્રીમ વાળા બિસ્કિટ ખાવ છો. કેવા લાગ્યા નવા બિસ્કિટ? સારા લાગ્યા છે ને? હા, પાછળથી જો તમને અમીષા દેખાતી હશે. અને ફ્રેન્ડ્સ જો અમારે કપડાં સુકાતા નથી, આ વરસાદ બહુ જ છે એટલે પાછળ છે ને સ્ટેન્ડમાં અમે કપડાં સુકવીએ છીએ, કારણ કે અત્યારના બહાર તો સુકવાય એમ નથી, ગેલેરીમાં નગાસીમાં પલ્લી જાય એટલે મશીનમાં નાખ્યા ને અત્યારના અમીષા છે ને સૂકવી રહી છે, એ દેખાતું હશે. અને પપ્પા છે એ છે ને નાસ્તો કરી રહ્યા છે. મમ્મી જો અહીંયા બોલે છે, એકાદ બે આમાં બધા લઈ કઈ જતા મમ્મી એમ કે છે પપ્પાને બધાને કહું છે સબકા સાથ સબકા વિકાસ. પાછળ બિતાસનો અવાજ આવતો હશે તમને. આપણે મેગી કાઢી લીધી છે, આટલી મેગી કરવાની છે. ટોટલ 6 પડ આવ્યા છે અને 6 મસાલાના પેકેટ છે. મેગી હવે શરૂ કરી દઈએ ફ્રેન્ડ્સ. જો અત્યારના અહીંયા પરોઠા થાય છે, પરોઠા પછી આપણે આ ગેસ ઉપર છે ને ગરમ પાણી મૂકી દીધું છે. ગરમ પાણી થઈ જાય એટલે આપણે ડાયરેક્ટ મેગી નાખી અને મસાલો નાખી દઈશું. અમને કોઈને વેજીટેબલ્સ નથી ભાવતી એટલા માટે સિમ્પલ ને સોબર જ તે ગરમ પાણી નાખી બાફી અને પછી જે મસાલો આવી નાખી દેશું. અને સિમ્પલ મેગી આજે આપણે બનાવવાની છે, મેગીની મોજ લેવાની છે. સરસ મજાની મેગી મફાઈ ગઈ છે. હવે આપણે આ જે મેગી મસાલાના મસાલા આવે છે એ નાખીને એડ કરી અને હલાવી નાખશો. જો આટલી ભરીને કરવાની, લોહીઓ ભરીને મેગી. જો તમને આવો જ અમારા બ્લોગો ગમતા હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે કાલે નવા બ્લોગમાં નવી શરૂઆત સાથે મળશું. માટે બાય બાય, ટેક કેર, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.